સોમનાથની આસપાસના 3 પૌરાણિક સ્થળો। 1. સોમનાથ મંદિર। મિત્રો, સોમનાથની આજુબાજુ આવેલા 3 પૌરાણિક સ્થળોની યાદીમાં સૌપ્રથમ આપણે સોમનાથ મંદિરની મુલાકાત લઈશું। ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ મંદિર હિન્દુ ધર્મનું અત્યંત પવિત્ર યાત્રાધામ છે। તેને શાશ્વત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। 2. ભાલકા તીર્થ। સોમનાથ નજીક આવેલું ભાલકા તીર્થ ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તરીકે જાણીતું છે। અહીં પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહેલા શ્રીકૃષ્ણને જરા નામના પારધીએ ભૂલથી બાણ માર્યું હતું અને ભગવાને અહીંથી જ નિજધામ પ્રયાણ કર્યું હતું। આજે અહીં તે પ્રસંગની યાદમાં એક સુંદર મંદિર અને તે પૌરાણિક પીપળાનું વૃક્ષ પણ છે। 3. પ્રાચી તીર્થ। સોમનાથથી આશરે 20થી 25 કિમી દૂર આવેલું આ સ્થળ પિતૃઓના મોક્ષ અને શ્રાદ્ધ વિધિ માટે ખૂબ મહત્વનું છે। એટલે જ કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી। અહીં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે। મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ સ્વજનોની હત્યાના દોષમાંથી મુક્તિ મેળવવા અહીં પૂજા અને તપ કર્યું હતું। આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો।